ખબર પણ નહીં પડે સાહેબ ક્યારે આ હંસલો જતો રહેશે. પણ આમાંની એક પંક્તિ બહુ સુંદર મજાની છે. તારી સાચી ખોટી વાણી રહેશે આ જગમાં, બાકી તો તારો પંખીડાનો માળો વિખાઈ જશે પલભરમાં. તે જેવું કર્મ કર્યું છે ને એવું અહીંયા રહેશે. તું નહીં હોય તો કઈ વાંધો નહીં, પણ તારું કર્મ અહીંયા પેઢીઓ સુધી બોલતું રહેશે. માટે ઈશ્વરનું યજન કરવું જોઈએ. જે માણસનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજન કરવું જોઈએ એ બતાવી અને કથાની પ્રારંભ કર્યો. અને કથાના પ્રારંભની અંદર જગતના નિર્માણની કથા બતાવી અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ જગતના દરેક જીવાત્માને મુક્તિ મળે છે, દરેકે દરેકને મુક્તિ મળે છે. પણ મુક્તિ બે પ્રકારની છે. માણસે કયા પ્રકારની મુક્તિ મેળવવી એને નક્કી કરવાનું છે. બે પ્રકારમાં આપણને અહીંથી મુસાફરી કરી શકીએ. એક તો ટ્રેનમાં જવાય અને પ્લેનમાં જવાય. હવે જાવું છે શેમાં એ નક્કી કરવાનું. ટ્રેનમાં જઈએ તો પૈસા ઓછા થાય, પ્લેનમાં જઈએ તો પૈસા વધારે થાય, સમય ઓછો જાય. હવે આપણે જાવું શેમાં એ નક્કી કરવાનું છે. બે પ્રકારની મુક્તિ છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિનો અર્થ છે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, અહીંયાથી બેઠા એટલે અહીંયાથી બીજું સ્ટેશન, ત્યાંથી ત્રીજું સ્ટેશન, આમ કરતા કરતા તમારે તમારી મંજિલે પહોંચવાનું. અને બીજી મુક્તિ છે સદ્યો મુક્તિ. સદ્યો મુક્તિ એટલે કે એ પ્લેનની મુસાફરી, અહીંયાથી બેઠા અને સીધા તમારી મુસાફરી તમારા જે મંજિલ છે એ શહેરમાં તમને ઉતારી દે, એ તમારી સદ્યો મુક્તિ છે. હવે નક્કી આપણે કરવાનું, ક્રમ જોઈએ છે કે સદ્યો જોઈએ છે, મનુષ્ય અવતાર મળ્યો છે પછી બીજા અવતાર લેવા છે કે સીધી જ મોક્ષ ગતિ જોઈએ છે, એ નક્કી આપણે કરવાનું છે. કારણ કે ભાડું આપણે ચૂકવવાનું છે, ભાડું આપણે જ આપવાનું છે, એટલે નક્કી આપણે જ કરવું પડશે. એમાં તો પૈસાનું ભાડું હાલશે નહીં. એમાં તો ભક્તિનું ભાડું આપવું પડશે. અને ભાડું તો આપવું જ રહ્યું, ભાડું તો આપવું પડે, હારવાર ભાથું બાંધવું પડે. અંતિમ પંક્તિમાં શું કીધું? તને મળ્યો રૂડો મનખો, બાંધી લે ને ભવનું ભાથું. બાંધી લે તું ભવનું ભાથું. કારણ અહીંયાથી આપણે અમદાવાદ જઈએ, સુરત જઈએ ને એમાં હારે થેપલા નથી લઈ જતા. શું કામે? ખબર છે કે રસ્તામાં હોટલ આવે છે ને ત્યાં આપણે ઉભા રહીશું, આપણને જે ખાવું છે મળી જશે. ભાઈ, માર્ગમાં હોટલ આવે છે. હવે અહીંથી 500 કિલોમીટર દૂર જઈએ તો આપણને 3 વખત હોલ્ટ કરવો પડે, તઈ 500 કિલોમીટર જવાય. 3 વખત ખાવું પડે. હવે 500 કિલોમીટરમાં 3 વખત ખાવું પડે તો એક વખત તો કેટલા કિલોમીટરની મુસાફરી છે એ ખબર નથી. મુસાફરી કરવાની છે નક્કી છે, પણ કેટલા કિલોમીટર નહીં છે એ નક્કી નથી. માટે કંઈક ભાથું બાંધી લેજો. કારણ કે આપણને એમાં એ ખબર નથી કેટલા કિલોમીટર પછી ત્યાં હોટલ આવે છે. કારણ કે જે ગયા એને કોઈ હજી ફોન કર્યા નથી કે ભાઈ તંત્ર ભાથું ભેગું લેતા નહીં, હોટલો આવે છે. એને એકે આપણને કીધું નહીં. બે પ્રકારની મુક્તિ, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. ભગવાને મને તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે. આ મનુષ્ય અવતાર આમનમ વ્યર્થ જતો ન રહે એના માટે કંઈક કરજો. ભગવાને કાન આપ્યા છે, આંખ આપી છે, જીભ આપી છે, મસ્તક આપ્યું છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે. આ બધા જ અવયવો પરમાત્માને કંઈક કરવા માટે, પરમાત્મા માટે કંઈક કરી ચૂકવા માટે આ અવયવો મને તમને આપ્યા છે. આંખથી ભગવાનનું દર્શન થાય, કાનથી ભગવાનના નામનું શ્રવણ થાય, જીભથી ભગવાનના નામનું સ્મરણ થાય. હાથ આપ્યા છે ભગવાને દાન પુણ્ય કરવા, ભેગું કરવા નહીં, ન કરવું. સત્કર્મોમાં દાન પુણ્ય કરવા માટે ભગવાને હાથ આપ્યા છે.
ભગવાને આ કાન આપ્યા છે મને ને તમને ભગવાનના ગુણાનુવાદ સાંભળવા માટે, ભગવાનની ગાથાઓ સાંભળવા માટે. જીન હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંધ્ર અરુ ભવન સમાન. જેણે આ કાનથી ભગવાનની ગાથાઓ નથી સાંભળી એને કાન નહીં, એક માત્ર સર્પને રહેવા માટેના દર બતાવ્યા છે મહાપુરુષોએ. સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો અને આરંભની અંદર મંગલાચરણ કર્યું અને મંગલાચરણમાં રાધાજીને વંદન કર્યા છે. રાધાજીને વંદન કર્યા અને એ રાધિકાને વંદન કરી અને ભાગવતનો આરંભ કર્યો છે, ભાગવતનો પ્રારંભ કર્યો છે. કારણ કે રાધા છે એ સુખદેવજી મહારાજના દીક્ષા ગુરુ છે. સુખદેવજી મહારાજને એમણે દીક્ષા આપી છે કે હે સુખદેવ, તમે આ ગ્રંથને વાંચો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું રટન કરો. સારા ગુરુ હોય તો જ મને તમને કંઈક સદગતિ, કંઈક પ્રાપ્તિ થાય, તો જ મને તમને કંઈક વસ્તુ મળે. રાધાજીને વંદન કર્યા બાદ મહર્ષિ વેદવ્યાસને વંદન કર્યા, વેદવ્યાસને વંદન કર્યા, ભગવાન નારાયણને વંદન કર્યા. અને કથાના શ્રવણના પ્રારંભમાં વક્તામાં અભિમાન નથી. કથા પ્રારંભ થયો પણ વક્તાને જરાય અભિમાન નથી કે મારી પાસે કંઈક જ્ઞાન છે. અને ભાગવતના મહાપુરુષો પણ એમ કહે છે કે આ જગતમાં જ્ઞાન મેળવવું હોય તો અભિમાની માણસ પાસેથી ક્યારેય ન મેળવવું. કારણ કે એના મુખમાંથી નીકળેલા શબ્દોમાં જો અભિમાન હશે અને તમારી અંદર એ શબ્દો પ્રવેશ કરશે તો શબ્દોની સાથે અભિમાન પણ પ્રવેશ કરી જશે. માટે અભિમાની માણસો પાસે ક્યારેય જ્ઞાન લેવું નહીં. કથાનો વક્તા નિરઅભિમાની હોવો જોઈએ. અને એ આપણે ગઈકાલના સત્રમાં સમજાવ્યું હતું કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. જે વક્તાને અભિમાન નથી, જે વક્તા હાવ નિસ્પૃહ છે, જેને આસક્તિ નથી, જે વિરક્ત છે, જે વૈષ્ણવ છે, જે બ્રાહ્મણ છે, વેદનો અભ્યાસ કર્યો છે, એવો વક્તા હોવો જોઈએ. એવા વક્તાની શોધ કરવી. સુખદેવજી મહારાજ સૃષ્ટિના સર્જનની કથા કહે છે, પણ સૃષ્ટિના સર્જનની કથા આ ભાગવતની બે જગ્યાએ આવી છે. એક વખત અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે અને ત્યારબાદ ગંગાના કિનારે મૈત્રેય મહારાજ વિદુરજીને કહે છે. એટલે વિદુરજી સાથેનો જે સંવાદ છે એમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરીશું. અભિમાની વક્તા પાસેથી ક્યારેય જ્ઞાન મેળવવું નહીં. સૃષ્ટિના જગતની ઉત્પત્તિની કથા બતાવી, કથાના લાભ બતાવ્યા. આ કથાના લાભ શું મળે મને તમને? અને આપણને લાભ ન મળે તો આપણે કોઈ દિવસ કઈ કર્મ કરીએ જ નહીં. આ વાત નક્કી છે. ભગવાન પાસે દર્શન કરવા જઈએ છે ને, કદાચ ગામના ચોરે જઈએ તોય ભલે, અને આપણા ઘરની અંદર જે મૂકેલું મંદિર છે એક ગોખલામાં બધાને ભેગા કર્યા હોય હકડાશમાં, ત્યાં જાય તોય ભલે. આ મંદિર આપણે મકાન બનાવીએ કરોડો રૂપિયાનું, પણ એક નાનું મંદિર આટલું કમતું, બસ આટલું બહુ થઈ ગયું. અમારે ભગવાન બહુ જ્યાદા નથી. અને પાછા આપણે એમ કહીએ થોડુંક મોટું મંદિર બનાવો ને એમાં વાંધો ના, અમારા બધા ભગવાન માનેલા રહ્યા ને બધા હંપીને રહે છે. હવે એ આપણને ખબર હોય કે એને ખબર હોય. ક્યારેક ક્યારેક તો ભગવાનના મંદિરમાં હું જોવા જાઉં તો આમ તો બધા અડાડે મૂક્યા હોય, એકબીજાને કોણિયું મારતા હોય, થોડોક આગો બેહીને. આપણે એક વ્યક્તિને રહેવા માટે 15x15 નો બેડરૂમ જોઈએ છે અને 10-15 ભગવાનને રહેવા માટે અડધો ફૂટ આપે. જીતુભાઈ, અડધો ફૂટ. હવે એમાં એડજસ્ટ થવું જોઈએ નહીં કે આમાં ક્યાં રાખવું મંદિર.
તમારા જ પરિવારનું આયોજન છે એટલે, પણ એ તો મારા તો યજમાન છે. ઢુંડિયા પીપળિયાથી જીતુભાઈ ભુવા પધાર્યા છે, એકવાર એને તાળીઓના તાલથી ભુવા પરિવારના આંગણે વધાવીએ. મારા યજમાન છે બધા, એટલે હું એને કહી શકું. ગયા વર્ષે હજી ઢુંડિયા પીપળિયામાં કથા કરી હતી, ખૂબ સરસ મજાનું. આ ભુવા એકેય માળા પાછા ન પડ્યો. ચેતનભાઈ, કથાનું આયોજન કર્યું એટલે મારી પાસે આવ્યા. જો કે મને તો ઓળખતા નહોતા, એ યુટ્યુબમાંથી ગોતી ગોતીને આવ્યા. તાળી પાડો તો મારા રામની. આ ધૂન એને મારી 1 વર્ષથી ધૂન સાંભળતા એની ગાડીમાં, અને એને કથાનો સંકલ્પ કર્યો. ત્યારથી નક્કી કર્યું હતું કે જ્યારે કથા માટે લઈ આવ્યા ત્યારે આ દાદાને લઈ આવ્યા. હવે મને ઓળખે નહીં, યુટ્યુબમાંથી ગોતતા ગોતતા આવ્યા અને સુરત આવીને કથાનું આયોજન કર્યું. બાપ, ખૂબ સુંદર મજાનો એ ભવ્ય અને દિવ્ય મહામનોરથ કર્મ. કથાનો લાભ મને તમને શું મળે સાહેબ? સુખદેવજી કહે છે કે રાજા, કથાનો લાભ બીજો કંઈ મળે કે ન મળે, પણ જેટલો સમય તમે કથાને સાંભળો ને એટલો સમય તમે તમારી બધી જ વ્યથાઓને ભૂલી જાઓ છો. આ કથાના મંડપમાં આવેલો માણસ પોતાની બધી જ વ્યથાઓને ભૂલી જાય છે. આખા જીવનનો થાક ઉતારી દે આ કથા. અને શબ્દ જુઓ તમે, ઉલટાવો. થાક હોય એને ઊંધો કરી નાખો એટલે શું થઈ જાય? કથા. મારા ને તમારા જીવનનો જે થાક ઉતારે એનું નામ આ કથા. આ એક જ વખત થાક નહીં, ભવો ભવનો થાક ઉતારી નાખે એનું નામ કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, જે માણસનું મૃત્યુ નજીક આવે એને આ જગતની માયાઓથી પર રહી અને ઈશ્વર પ્રત્યેનો નાતો બાંધવો જોઈએ. જન્મ ને મૃત્યુ તો એક સંસારનું ચક્ર છે, એ ચાલવાનું જ છે. જેનો જન્મ એનું મૃત્યુ, જેનું મૃત્યુ એનો જન્મ. કારણ કે કર્મો જેવા આપણા હોય છે, આશાઓ લઈને જ આપણે મૃત્યુ પામ્યા હોઈએ છીએ. અને ભગવાને દરેક જીવાત્માને વરદાન આપ્યું છે કે હે જીવ, તમે જ્યારે જ્યારે તમારી આશાઓને વ્યક્ત કરશો એ દરેક આશાઓને હું તમારાથી પૂર્ણ કરીશ. તમારા માટે એ આશાઓને હું પૂર્ણ કરીશ. પણ કયા વખતે થશે, ક્યારે થશે એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. બીજા સ્કંદની અંદર કથાઓ બતાવી, કથાના લાભ બતાવ્યા, મુક્તિનો પ્રકાર બતાવ્યો, જગતની ઉત્પત્તિની કથા બતાવી. અને બીજા સ્કંદના અંતની અંદર આ શ્રીમદ ભાગવતના મહાપુરાણ છે, એટલે મહાપુરાણના 10 લક્ષણોની કથા કહી છે. એક ચતુશ્લોકી ભાગવત ભગવાન નારાયણના મુખમાંથી નીકળ્યું, એને બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ એ સનત કુમારોને આપ્યું. સનત કુમારોએ 4 શ્લોકોનું ભાગવત દેવર્ષિ નારદને આપ્યું. નારદે એ ચતુશ્લોકી ભાગવત મહર્ષિ વેદવ્યાસને આપ્યું. અને વેદવ્યાસે એ 4 શ્લોકનો વિસ્તાર કર્યો અને એમાંથી 18,000 શ્લોક બનાવ્યા. એટલે તો એનું નામ વેદવ્યાસ છે. વેદનો જેણે વિસ્તાર કર્યો એનું નામ પડ્યું વેદવ્યાસ. એ ચતુશ્લોકી ભાગવત. અને ત્યારબાદ અંતમાં શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. 18 પુરાણો લખાયા, એમાંનું એક પુરાણ એ ભાગવત, અને ભાગવત એટલે મહાપુરાણ છે. એટલે તો આગળ કીધું કે પુરાણોમાં જો ઉત્તમ હોય તો એ ભાગવત છે. પુરાણમાં કોઈ તિલક હોય તો એ ભાગવત છે. પુરાણમાં ઉત્તમ એ ભાગવત. અને મહાપુરાણ છે એટલે એના 10 લક્ષણો બતાવ્યા. શાસ્ત્રનો નિયમ છે, જો પુરાણ હોય તો 5 લક્ષણ, પણ મહાપુરાણ હોય તો 10 લક્ષણ. એટલે શ્રીમદ ભાગવતના મહાપુરાણના 10 લક્ષણો બતાવતા મહર્ષિ વેદવ્યાસ લખે છે.
અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે ઈશાનુ કથા નિરોધ્યો મુક્તિ આશ્રય. 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ્ય કથા, મુક્તિ કથા. અને આ 9 માંથી કંઈ ન મળે, તમે કાંઈ ન કરી શકો, તો છેલ્લે બતાવ્યું આશ્રય કથા. તમે ભગવાનનો આશ્રય લેજો. બીજું કંઈ મળે કે ન મળે, પણ ઈશ્વરનો આશ્રય લેજો સાહેબ. આ જગતમાં મને તમને કદાચ આશરો મળે કે ન મળે, પણ ભગવાનનો આશરો જરૂર લેજો. આશરા ઇસ જહાં में मिले या न मिले, बस हे प्रभु मुझको तेरा सहारा सदा चाहिए. પણ પરમાત્મા પ્રત્યેનો મને તમને આશ્રય લીધા પછી મને તમને વિશ્વાસ હોવો જોઈએ સાહેબ, શ્રદ્ધા હોવી જોઈએ. તમારી અંદર ભક્તિ હશે પણ જો વિશ્વાસ નહીં હોય તો ભક્તિ કઈ કામ નહીં કરી શકે. બિન વિશ્વાસ ભક્તિ ન હોય. રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે કે તમારામાં જો વિશ્વાસ નહીં હોય તો તમે ભક્તિ નહીં કરી શકો. માટે તમારે વિશ્વાસને તો રાખવો જ રહ્યો. બિન વિશ્વાસ ભક્તિ ન હોય. તમને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, ઈશ્વરમાં ભાવ, ઈશ્વરમાં ભક્તિ હોવી જોઈએ, એમાં વિશ્વાસ હોવો જોઈએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. આપણને પરમાત્મામાં ભરોસો હોવો જોઈએ. અને ભરોસો રાખશો તો તમે ક્યારેય મુશ્કેલીમાં નહીં આવો. ગમે તેવી મુશ્કેલી હશે તો પણ તમને ડર નહીં લાગે, કારણ તમને એમાં ભરોસો હશે. તો એક વખતના સમયે બરાબર 7-8 વર્ષની એક બાળકી અને એનો બાપ બે ચાલ્યા જાય છે. વરસાદ ધીમે ધીમે પડે છે, વીજળીઓના ચમકારાઓ થઈ રહ્યા છે. એવાની બરાબર એક પુલ આવ્યો, એક નાળું આવ્યું, અને નાળા ઉપર એવો એક વ્યક્તિ ચાલી શકે એવો પુલ બાંધ્યો છે. માત્ર એક વ્યક્તિ ચાલ્યો જાય. નીચેથી પૂરપાટ એ જળ પ્રવાહ જઈ રહ્યો છે. એકદમ વાતાવરણ એવું તંગ બન્યું છે કે ક્યારે અકસ્માત થાય એની કોઈ ખાતરી નથી. એટલે બરાબર પુલ ઉપર ચાલવાનો સમય આવ્યો એટલે દીકરીનો એ બાપ છે, એ બાપ એમ કહે છે કે બેટા મારો હાથ જાલી લે, તું મારો હાથ પકડી લે. ત્યારે એ 8 વર્ષની 9 વર્ષની દીકરી એમ કહે છે કે નહીં બાપુજી, હું તમારો હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડી લો. દીકરીનો બાપ કહે છે કે બેટા તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું, શું ફેર પડવાનો છે? દીકરી કહે છે કે નહીં પિતાજી, બહુ ફેર પડશે, કારણ કે કદાચ આ વરસાદ વરસે છે અને આપણે આ પુલ પર જઈએ અને આ પુલ બહુ લાંબો છે, મધ્યમાં પહોંચીએ અને કદાચ ભયાનક વાતાવરણ થાય ને, મેં તમારો હાથ પકડ્યો હોય ને તો કદાચ પરિસ્થિતિ આવે તો હું તમારો હાથ છોડી દઉં, પણ મને મારા બાપ પર વિશ્વાસ છે કે એણે મારો હાથ પકડ્યો હશે તો ગમે તેવી પરિસ્થિતિ હશે મારો હાથ નહીં છોડે. ભરોસો હોવો જોઈએ સાહેબ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. મને તારા શ્રી ચરણારવિંદમાં ભરોસો છે સાહેબ. એ હરી, મને તારામાં દ્રઢ વિશ્વાસ છે. હાથ હું પકડું કે તું પકડે, શું ફેર છે? બહુ ફેર છે સાહેબ. કૃષ્ણ પણ કહે છે પૂતનાને કે પૂતના, હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી છો, અને મારો નિયમ છે કે જે જીવ મારી પાસે આવે અને હું એક વખત એને ઉપાડું તો જિંદગીભર ક્યારેય છોડું નહીં, ક્યારેય ન મૂકું. મારાથી નતર છોડી શકાય. દ્રઢઈના ચરણન કેરો ભરોસો. મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. એ 10 લક્ષણોને બતાવી અને મહાપુરુષો કહે છે કે ભાગવતના 3જા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી એક એક પુરાણનું જે
મહાપુરાણના જે લક્ષણો છે એ એક એક સ્કંદને એક એક નામ આપવામાં આવ્યું છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ્ય કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. નિરોધ્ય, મુક્તિ, આશ્રય. તો આપણને વિચાર થાય કે આ 12 સ્કંદ છે અને નામ આપ્યા 10 ને જ, તો આગળના 2 નું શું? આગળના 2 સ્કંદને નામ આપ્યા. પેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે. પેલો સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકારી પ્રાપ્ત થાવ, અધિકારી બનવા માટેનો પેલો સ્કંદ વાંચો. જે માણસ પેલો સ્કંદ વાંચે એ અધિકારી બને, એટલે એને બીજો સ્કંદ મળે સાધન લીલા. અધિકાર મળે એટલે સાધન મળે, સાધન મળે એટલે ત્યારબાદ એને એક પછી એક અવયવો મળતા જાય. સર્ગ મળે, વિસર્ગ મળે, સ્થાન મળે, પોષણ મળે, ઉતિ મળે, મન્વંતર મળે, ઈશાનુ કથા, નિરુદ્ધ કથા અને છેલ્લે મુક્તિ મળી જાય. સાહેબ છેલ્લે આશ્રય મળી જાય. ક્રમશઃ માણસ આગળ જતો જાય. અધિકારી બનવું પડે, સાધનને મેળવવું પડે અને ત્યારબાદ આપણે એને ઉપયોગ કરી શકીએ. અભણ માણસના હાથમાં ભાગવત આપો તો એનો શું ફાયદો? કદાચ ઘરમાં 5 4 વ્હીલો હોય ને તો એ 8 વર્ષના છોકરાને આપણે 4 વ્હીલ હાંકવા ન દઈએ, કારણ કે અધિકાર નથી એનો. તો ગાડી આપણી જ છે છતાં પણ એને ચલાવવા ન દઈએ, કારણ હજી અધિકાર નથી મળ્યો. અધિકાર વગર કશું ક્યારેય પ્રાપ્ત થતું નથી સાહેબ. અધિકાર વગર પ્રાપ્તિ ન મળે. બીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર્ણરસાયણ કથા તજ્જોષણાદા સ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. પેલા 2 જ પદમાં લખ્યું, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી રત કર્ણ રસાયન કથા. હે ગુરુદેવ, મારા કાનમાં એવી કથાનો રસ રેડો કે મને તૃપ્તિ મળી જાય. ભવંતી રત કર્ણ રસાયન કથા. ત્રીજો સ્કંદ એટલે સર્ગલીલા. સર્ગલીલાની કથામાં વિદુર અને મૈત્રેયજી મહારાજના સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, હસ્તિનાપુરના મહામંત્રી એવા વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. આ વાતને જાણીને પરીક્ષિત પ્રશ્ન કરે છે કે બાપજી, મને એ તો કહો કે વિદુરજી મહારાજને એવું તે શું થયું કે જેને લઈ અને પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરવો પડ્યો? શા માટે એને પોતાના ઘરનો ત્યાગ કરીને તીર્થક્ષેત્રમાં ગયા? આ વાત મને કહી બતાવો. ત્યારે સુખદેવજી કહે છે કે સાંભળ રાજા, કૌરવો અને પાંડવો જ્યારે યુદ્ધની અંદર, એ કૌરવો અને પાંડવો જુગારની અંદર જ્યારે પાંડવો પક્ષમાં હાનિ થઈ, પાંડવો હાર્યા છે, એ સમયમાં બાદ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ થયો. આ શરત નક્કી થઈ. શરત અનુસાર 12 વર્ષ પૂર્ણ થયા અને 13મું વર્ષ ગુપ્તવાસમાં જ્યારે 5 પાંડવો અલગ અલગ વેશ ધારણ કરી અને કોઈકના રાજ્યોમાં રહ્યા છે. 13મું વર્ષ પણ પરિપૂર્ણ થવાની તૈયારીઓ થઈ અને આ બાજુ હસ્તિનાપુરની અંદર દુર્યોધન સભા ભરીને બેઠા છે અને એ સભામાં મહારાજ ધૃતરાષ્ટ્ર પણ છે, અનેક રાજાઓ પણ બેઠા છે. એની સભાની અંદર બધા બેઠા છે અને વિદુરજી મહારાજે પ્રસ્તાવ રાખ્યો છે. મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ, એક વાત કહું,
પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ પરિપૂર્ણ કર્યા છે. હવે કામ કરો, એને આપણા રાજ્યનો અડધો હિસ્સો આપી દો, એને એના ભાગનું રાજ્ય આપી દો. મહારાજ ધૃતરાષ્ટ્ર કઈ ન બોલ્યા, પણ ત્યાર પહેલા કલીનો અવતાર એવો દુર્યોધન કહે છે કે વિદુરજી મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો હું નહીં આપું. વિદુરજી મહારાજ કહે છે કે હે દુર્યોધન, તારે કદાચ પાંડવોને એનો અડધો હિસ્સો ન આપવો હોય તો 5 ગામ આપી દે, વાંધો નહીં. દુર્યોધન કહે છે કે સાંભળો વિદુરજી મહારાજ, 5 ગામ પણ નહીં આપું, એટલું જ નહીં, પણ સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ હું 5 પાંડવોને નહીં આપું. 5 પાંડવોને જગ્યા નહીં આપું. અને વિદુરજી મહારાજ, તમે રહ્યો છો મારા પક્ષમાં, રહો છો મારા રાજ્યમાં, અનાજ ખાવ છો મારું અને પક્ષ લ્યો છો તમે પાંડવોનો. મારે તમારા જેવા મંત્રીની જરૂર નથી. વિદુરજી મહારાજ કહે છે કે દુર્યોધન, હું નથી પક્ષ તારો લેતો, નથી પક્ષ હું પાંડવોનો લેતો. જે સત્ય છે એ વાત મેં તમને કઈ બતાવી. 13મું વર્ષ ગુપ્તવાસનો પરિપૂર્ણ થયો છે, હવે આપણે એનો ભાગ આપી દેવો જોઈએ. પણ દુર્યોધન એ કલીનો અવતાર છે, ન માન્યો. આવેશમાં આવીને કહે છે, સૈનિકોને કહે છે કે સૈનિકો, આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢી મૂકો, મારે આવા મંત્રીની જરૂર નથી. વિદુરજી મહારાજ કહે છે, દુર્યોધન, તારે મને ધક્કો મારી અને બહાર કાઢવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જ ચાલ્યો જઈશ. પણ તું એવું ન વિચારતો કે હું તારું અનાજ ખાઉં છું એટલે હું તારો પક્ષ લઈશ. નહીં, હું હંમેશા સત્યનો પક્ષ લઈશ. હું સત્યની બાજુ મારો નિર્ણય હશે. વિદુરજી મહારાજ રાજભવનને છોડીને જાય છે. રાજભવનના દરવાજાની બહાર એક ઓટલા ઉપર પોતાની પાસે રહેલું તીરકામઠું અને જે ધનુષ્ય બાણ છે એ ત્યાં રાખીને નીકળ્યા છે. આનો સંકેત આપતા ગયા કે હે દુર્યોધન, હું તારા પક્ષમાંથી જાઉં છું તો એમ ન માનતો કે હું પાંડવોના પક્ષમાં ભળી જઈશ. મારે કોઈના પક્ષમાં રહેવું નથી. હું આ ચાલ્યો તીર્થયાત્રાએ. મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું, એ યુદ્ધના સમયે વિદુરજી મહારાજ હાજર ન હતા. એને તો 36 વર્ષ સુધી યાત્રાઓ કરી છે. અહીંયા પાંડવો ગુપ્તવાસને ભોગવી રહ્યા છે. ગુપ્તવાસની અંદર તેઓ રહ્યા છે. અને સાહેબ, ગરજ હોય ને ત્યારે માણસો ગમે તે કરે. રાજા હોય ને તો ઘડીક વાર રંક થઈ જાય, કારણ ગરજ છે. એટલે તો કવિને લખવું પડે, ગરજ હી અર્જુન હિજર ભયો, ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજ હી દ્રૌપદી દાસી ભઈ, અને ગરજ હી ભીમ રસોઈ પકાવે. માનો પ્રેમ જોઈતો હતો એટલા માટે ગોવિંદ પણ આજ ગોવાળ બનીને આવ્યો છે. ગાયોને ચારે છે. ગરજ હતી એટલે અર્જુન હિજર બન્યો. ગરજ હતી એટલે 5 પતિવાળી દ્રૌપદી પણ આજ દાસી થઈને રહી છે. એટલું જ નહીં, મોટો શક્તિશાળી એવો ભીમસેન આજ રસોઈઓ બની અને કોઈકની રસોઈ પકાવે છે. કારણ ગરજ છે સાહેબ. અને આપણા બધાનું આવું છે. આ જગતનો દરેક જીવાત્મા સ્વાર્થીલો છે. સ્વાર્થ હોય ને તો લાડવાય ખવડાવે, અને સ્વાર્થ પતી જાય એટલે ખાટી છાશય ન આપે. સ્વાર્થ ભરી છે સાહેબ. સ્વાર્થ મારો ને તમારો જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે કોઈકને દંડવત પ્રણામ કરીશું, અને સ્વાર્થ પતી જાય એટલે સામું મળશે ને તો સામું પણ નહીં જોઈએ. આ વાત બહુ નિશ્ચિત છે. વિદુજી મહારાજ ગયા છે, ઘરે ગયા. સુલભા નારીને પોતાની વાત કરી અપમાનની. સુલભા નારીને સાથે લઈ અને ભગવાનનું યજન કરે છે. પણ એ જ સમયની અંદર બરાબર કહેવાય છે કે હસ્તિનાપુરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે. શા માટે?
હસ્તિનાપુરની અંદર ભગવાન આવે છે એક સંદેશો લઈને, કે જ્યારે અમારે પાંડવોનો એક સંદેશો લઈને આવે છે. દૂત બનીને ભગવાન આવે છે. અને એ સમયે બરાબર જ્યારે દુર્યોધનને ખબર પડી કે કૃષ્ણ હવે આવી રહ્યા છે, એટલે કૃષ્ણના સ્વાગત માટે આખું હસ્તિનાપુરને ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. કહેવાય છે કે દરેક વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે તમામ તૈયારીઓથી ભગવાન કૃષ્ણના સ્વાગતની. ભગવાનના સ્વાગતની તૈયારીઓ થાય છે. સ્ત્રીઓને કહેવાય છે કે હાથની અંદર ટોપલાઓ ભરી ભરીને પુષ્પ આપ્યા છે કૃષ્ણના પધરામણી માટે. દુદુંબી નાદ થાય છે, ઢોલ શરણાઈ નગારાઓ વગડાવી રહ્યા છે. ભગવાનના સ્વાગતની તૈયારીઓ થાય છે અને બરાબર રથ આવે છે. કહેવાય છે કે હસ્તિનાપુરમાં દરેક વ્યક્તિને ખબર પડી કે કૃષ્ણ આવે છે, વાસુદેવ આવે છે. એટલા માટે હસ્તિનાપુરના દરેક વ્યક્તિઓ આવી અને બજારની બે બાજુની સાઈડમાં ગોઠવાઈ ગયા છે કૃષ્ણના દર્શન માટે, કનૈયાના દર્શન માટે દરેક વ્યક્તિઓ ગોઠવાઈ ગયા છે. ખૂબ ભીડ ભરાણી. એ ભીડના પાછળના ભાગની અંદર વિદુર કાકા અને સુલભા નારી છે. ખૂબ ભીડ ભરાયેલી દેખાણી. બરાબર રથ આવ્યો અને રથની અંદર બેઠેલા ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ બે વાતો કરતા રહી છે. બે વાતો કરતા કરતા ભગવાન કૃષ્ણ બધાની સામે નજર લેતા જાય છે. અને એવાની અંદર બરાબર પાછળના ભાગમાં ઉભેલા સુલભા અને વિદુર બે પોતાના પગ ઉપર એકદમ ઊંચા થઈ અને ભગવાનના દર્શન કરે છે. ભગવાનના દર્શન કર્યા અને એ જ સમયે ભગવાનની નજર ત્યાં પહોંચી છે. એટલી ભીડમાં ભગવાને દર્શન આપતા આપતા પોતાની નજર વિદુર કાકાને આપી. કારણ પ્રેમ હોય ત્યાં નજર પહેલા જાય સાહેબ. શાસ્ત્રની વિધિ કહે છે, મહાપુરુષો કહે છે કે જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય ત્યાં ભગવાનની નજર પહેલા જાય છે. એટલે ભગવાનની નજર સૌપ્રથમ વિદુર કાકા ઉપર ગઈ છે. વિદુર કાકા ઉપર નજર ગઈ અને એ જ સમયે વિદુર કાકા સામે હાસ્ય આપી. હાસ્યને આપી અને ભગવાન કહે છે કે વિદુર કાકા, મેં તમારું આમંત્રણ સ્વીકાર્યું છે, તમે જાઓ, હું તમારા ઘરે આવી રહ્યો છું. રથ આગળ ને આગળ ચાલ્યો. કહેવાય છે કે દુદુંબી નાદ થયા, ભગવાનનું સ્વાગત થયું, ભાવથી ભગવાનના સ્વાગત થયા. સામે દુર્યોધન ભગવાનને લેવા માટે આવે છે. ભગવાનનો રથ બરાબર દરવાજા ઉપર ઉભો રહ્યો. ભગવાન નીચે ઉતર્યા અને દુર્યોધનની સાથે ભગવાન ચાલતા જાય છે. ભગવાને આ દ્રશ્યને જોઈ અને દુર્યોધનને પ્રશ્ન કર્યો છે કે દુર્યોધન, આટલી બધી આ સ્વાગતની તૈયારીઓ શેની છે? આ કોઈ મહેમાન આવે છે કે શું છે? ત્યારે દુર્યોધન કહે છે કે ના કૃષ્ણ, આ તો તમારા સ્વાગતની તૈયારીઓ માટે બધું શણગારવામાં આવ્યું છે. આ તો તમારું સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે દુર્યોધન, જો મારું સ્વાગત હોય તો મારું સ્વાગત આટલું ઉચિત નથી. કારણ મારું સ્વાગત ન થઈ શકે. હું તો આજ દૂત બનીને આવ્યો છું. હું આજે દૂત બનીને આવ્યો છું, માટે મારું સ્વાગત ન થઈ શકે. આ અયોગ્ય વાત છે. ભગવાન કૃષ્ણને રાજભવનમાં લઈ ગયા છે. તમામ વ્યક્તિઓની સાથે બેસી અને વાતો કરે છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે હે દુર્યોધન, હું આજ પાંડવોનો એક સંદેશો લઈને આવ્યો છું. હું પાંડવોનો એક સંદેશો લઈને આવ્યો છું. માટે સાંભળો કે 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ હવે પરિપૂર્ણ થયા. હવે તમે એને એનો રાજ્યનો હિસ્સો આપી દો. દુર્યોધન કહે છે કે નહીં કૃષ્ણ, હું પાંડવોને એનો ભાગ્યનો હિસ્સો નહીં આપું. એના ભાગનો હિસ્સો હું નહીં આપી શકું એને. ભગવાન કહે છે
દુર્યોધન તમે એનો હિસ્સો ન આપી શકો તો કામ કરો, એને 5 ગામ આપી દો, પણ આપવા તો જોશે જ. દુર્યોધન કહે છે કે નહીં કૃષ્ણ, હું 5 ગામ પણ નહીં આપું અને 100ની અણી ખૂટે એટલી જગ્યા પણ નહીં આપું. અને છતાં પણ જો પાંડવોને એના રાજનો હિસ્સો જોતો હોય તો જઈને કહેજો કે મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને જીતી જાય, પછી ભલે હસ્તિનાપુરનું રાજ્ય લઈ જાય. ભગવાન કહે છે કે દુર્યોધન, આ યુદ્ધ એ યોગ્ય નથી, યુદ્ધને નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજ્યો કે નહીં, યુદ્ધ કરે, મને જીતી જાય અને પછી એના ભાગનો હિસ્સો લઈ જાય. ભગવાન કહે છે કે દુર્યોધન, તમે યુદ્ધ કરશો ને એમાં નહીં જીત તમારી થાય, નહીં જીત પાંડવોની થાય, પણ કેટલાય નિર્દોષ જીવાત્માઓ મૃત્યુને પામશે, કેટલી માતાઓ દીકરા વગરની બનશે, કેટલી પત્નીઓ પોતાના પતિ વગરની બનશે, અને કેટલાય બાળકો પોતાના બાપ વગરના બનશે, કેટલી બહેનો પોતાના ભાઈ વગરની બની જશે. માટે તમે યુદ્ધને નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજ્યો. ભગવાને બહુ સમજાવ્યો પણ એ ન સમજ્યો. મધ્યાંતરનો સમય થયો એટલે દુર્યોધન કહે છે કે ચાલો કૃષ્ણ, હવે ભોજન તૈયાર છે, હવે આપણે ભોજન કરી લઈએ. ભગવાન કહે છે કે ભાઈ, મારે તારા ઘરનું ભોજન ખાવું નથી, તું મારી વાત માન્યો નહીં અને મારે તારું ભોજન કરવું. ભગવાને સ્પષ્ટ ના પાડી. અને એ જ સમયે ઉદ્ધવજી મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ તમારે ન જમવું હોય તો કાંઈ નહીં, હું જમી લઉં, મને ભૂખ લાગી છે. અને તમે અહીંયા ના પાડો છો તો કોઈ બીજી જગ્યાએ ક્યાંય વ્યવસ્થા ખરી? અને ભગવાન ઉદ્ધવના કાનમાં કહે છે કે ઉદ્ધવ, બીજી જગ્યાએ આપણું આમંત્રણ સ્વીકારાઈ ગયું છે, માટે આપણે ત્યાં જવાનું છે. ક્યાં? તો કહે છે વિદુર કાકાને ત્યાં. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજી મહારાજને સાથે લઈ દુર્યોધનના રાજભવનમાંથી નીકળી અને વિદુર કાકાના ઓરડે આવ્યા છે. આવીને દરવાજો ખટખટાયો છે. વિદુર કાકા ઘરમાં? વિદુર કાકા ઘરમાં હોય તો જરા દરવાજો ખોલજો. દરવાજો ખોલાવ્યો. ત્યાં તો વિદુર અને સુલભા બેવ દોડીને આવ્યા છે. દરવાજો ખોલે ત્યાં ભગવાન કૃષ્ણને જોયા. બસ જોઈ અને એકદમ સ્તબ્ધ ઉભા રહ્યા. ભગવાનને એમ પણ ન કીધું કે કૃષ્ણ તમે ઘરમાં આવો. ભગવાનને આવકાર પણ ન આપ્યો. થોડી વાર થઈ એટલે કૃષ્ણ સમજી ગયા. કૃષ્ણ કહે છે, કાકા અહીંયા દરવાજે જ ઊભો રાખશો કે પછી ઘરમાં લઈ જશો? વિદુરજી મહારાજ કહે છે, પ્રભુ માફ કરજો, આપને જોયા પછી હું ભાવ ભૂલી ગયો, ભાન ભૂલી ગયો, એટલે હું આપને આમંત્રણ આપતા ભૂલી ગયો. પધારો, આપ ઘરમાં પધારો. એક વસ્ત્રને બિછાવી અને ભગવાન કૃષ્ણને એના ઉપર પધરાવ્યા છે, એના ઉપર બિરાજમાન કર્યા છે. ઘણી બધી વાતો કરી. મધ્યાંતરનો સમય હતો. વિદુરજી મહારાજ કહે છે કે આજ મારા ઘરે બપોરે બરાબર આવ્યો છે, પણ મારે આને જમવાનું કેમ દેવું? કારણ દરરોજ નવું નવું જમતો હોય. આજ મારી ઘરે તો તાંદળિયાની ભાજી ને બાજરાનો રોટલો છે, બીજું કાંઈ છે નહીં. મારે આને શું ભોજન આપવું? મારે આને શું ભોજન આપવું? વિદુર કાકાએ જમવાનું ન કીધું એટલે કૃષ્ણ સમજી ગયા કે આ નહીં કે લાવ હું કહું. એટલે કાકાને કહે છે, કાકા બપોરનો ટાઈમ છે અને જરાક ભૂખ લાગી છે, કંઈક ઘરમાં બનાવ્યું હોય તો. હવે વિદુર કહે છે, સુલભા નારીને દેવી ઘરમાં જાઓ અને કંઈક જો ફળ પડ્યા હોય તો ફળ આહાર લઈ આવો. સુલભા નારી ઘરમાં ગયા છે ને એક પાત્રની અંદર કદલી ફળ, રંભા ફળ લઈ આવ્યા છે, કેળાને લઈ આવ્યા છે, લાવીને બેઠા છે. ભગવાન કૃષ્ણ અને વિદુરજી મહારાજ બે વાતો કરે છે. અને અહીંયા સુલભા નારી કેળાની છાલ ઉખાડે પણ પોતાની દ્રષ્ટિ ભગવાનના મુખારવિંદ સામે, ભગવાનનું મોઢું જોયા કરે છે. ભગવાનનું મોઢું જોઈને એટલા ભાવવિભોર બન્યા છે, કેળાની છાલ કાઢી અને અંદરથી જે ફળ નીકળ્યું એ નીચે મૂક્યું અને છાલ હતી એક જમવા માટે ભગવાનના હાથમાં આપી. ભગવાનના હાથમાં છાલ આપી એટલે ભગવાન એ છાલને લઈને જ્યાં ખાવા જાય ત્યાં એ જ સમયે વિદુરજી મહારાજની દ્રષ્ટિ પડી. વિદુરે હાથ પકડ્યો, કહે છે, પ્રભુ શું જમો છો તમે? આ કેળાની છાલ? ભગવાન કહે છે, કાકા મારા ભક્તો મને ભાવથી જે વસ્તુ આપે ને એનો હું સ્વીકાર કરી લઉં. કોઈ માણસ મને ફળ આપે તો પણ ભલે, કોઈ તૃણ પત્ર આપે તોય ભલે, અને કાંઈ ન આપે તો પણ ભલે, માત્ર ભાવ આપે ને તો હું ભાવનો પણ ભૂખ્યો છું. હું ભાવનાઓનો ભૂખ્યો છું.
સુલભા નારી શરમને લઈને નીચું જોઈ ગયા છે. પછી તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એમ ભાગવત કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વિદુર કાકાના ઘેર તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો છે સાહેબ. ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈ. એ બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, રૂખી સુખી ભોજન પાતા ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈ જઈ જઈ. વિદુરજીના ઘેર ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા જમીન ભગવાને વિદાય લીધી છે. ભગવાન ગયા ને એ પાછળથી વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે નીકળ્યા છે. અનેક વર્ષોની તીર્થયાત્રા થઈ, કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સંપન્ન થયું, કૌરવ પક્ષની હાનિ થઈ, ભગવાન સ્વધામ ગમન થયા. ત્યાર પછીના સમયે બરાબર વિદુરજી મહારાજ યમુનાના કિનારે આવ્યા છે. યમુનાના કિનારે આવ્યા અને એ યમુનાના કિનારે ભગવાનના અંતરંગ સખા એવા ઉદ્ધવજી મહારાજ ભગવાનની ચરણ પાદુકાઓને લઈને ફરી પાછા આવ્યા છે. ભગવાનની ચરણ પાદુકાઓને લઈને આવ્યા છે. ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવ સાથે વિદુરનું મિલન થાય અને એ સમયે ઉદ્ધવને વિદુરજી પ્રશ્ન કરે છે, ઉદ્ધવ મહારાજ શું કરે છે કૃષ્ણ? બધા ક્ષેમ કુશળ તો છે ને? ઉદ્ધવ કહે છે, કાકા તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? જે તમારા ઘરે અમે જમવા આવ્યા હતા એ? હા ઉદ્ધવ, હું એ જ કૃષ્ણની વાત કરું છું. તો સાંભળો કાકા, જે તમારા ઘેર મને લઈ અને જમવા આવ્યા હતા ને એ કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા. એ કૃષ્ણ સ્વધામ ગમન થયા છે. ઉદ્ધવની આંખમાંથી અશ્રુની ધારા વચ્ચે મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ભગવાન સ્વધામ ગમન થયા છે. એ શબ્દોને સાંભળીને ઉદ્ધવની આંખમાં પણ અશ્રુના બિંદુ આવ્યા છે. વિદુર કહે છે કે ઉદ્ધવ તમે શું કહો છો? આ કૃષ્ણ નથી રહ્યા ધરતી ઉપર? હા કાકા, કૃષ્ણ નથી રહ્યા. ઉદ્ધવ એક વાતનો જવાબ આપશો મને? તમે મારી ઘરેથી જમીને નીકળ્યા ત્યાર પછીના સમયમાં ક્યારેય એ કૃષ્ણએ મને યાદ કર્યો છે? ક્યારેય મને યાદ કર્યો? ઉદ્ધવ કહે છે, કાકા શું યાદ કરવાની વાત કરું? તમે તો બહુ બળભાગી જીવાત્મા છો. તમારા જેવો બળભાગી જીવાત્મા આ લગભગ જગતમાં નહીં હોઈ શકે કોઈ. તમે મને એક વાતનો જવાબ આપશો? આ જગતનો સામાન્ય જીવાત્મા મૃત્યુ પામતો હોય, અંતિમ વેળા હોય, મોત સામે દેખાતું હોય,
કે કદાચ હવે બસ મારું મૃત્યુ થશે, કોને યાદ કરે? વેદનાઓથી સહન થતું ન હોય ને ત્યારે દીકરાઓને દીકરીઓને કદાચ યાદ નહીં કરે, પણ એ ઈશ્વરને યાદ કરતો હશે કે હે ભગવાન હવે મને લઈ લ્યો ને. અંતિમ વેળાએ ભગવાનને યાદ કરે. આ જગતનો સામાન્ય જીવ મૃત્યુ સમયે ઈશ્વરને યાદ કરે. પણ કાકા તમે તો બહુ બળભાગી છો કે જ્યારે ભગવાન કૃષ્ણ અંતિમ વેળાએ હતા અને અંતિમ વેળાએ જ્યારે કૃષ્ણ સ્વધામ ગમન થતા હતા ને ત્યારે 3 વખત વિદુર કાકા એને તમને યાદ કર્યા છે. તમારાથી વધારે બળભાગી જીવાતમાં જગતમાં કોઈ ન હો શકે કે જ્યારે બ્રહ્મ સ્વધામ ગમન થાય અને મારા વિદુર કાકાને યાદ કરે. ઉદ્ધવ એક કામ કરો ને, કૃષ્ણએ કઈક અંતિમ ઉપદેશ સંદેશો આપ્યો હોય તો મને સંભળાવો ને, મારે સાંભળવો છે. ઉદ્ધવ કહે છે કાકા તમારે જો સંદેશોને સાંભળવો હોય તો ગંગાના કિનારે જાઓ, મૈત્રેય મહારાજના આશ્રમની અંદર જઈ અને તમે જાજો, ત્યાં આગળ તમને આ કૃષ્ણનો સંદેશો સાંભળવા મળશે. એક રાત્રિ ભાઈ ભગવાનના અંતરંગ સખાઓ યમુનાના કિનારે સાથે રહ્યા અને ત્યાંથી સવારનો સૂર્ય ઉદય થયો અને એ સૂર્ય ઉદયના સમયે વિદુરજી મહારાજ યમુનાના કિનારેથી નીકળી અને સીધા ગંગાના કિનારે આવ્યા છે. સીધા જ ગંગાના કિનારે મૈત્રેય મુનિના આશ્રમમાં આવ્યા અને મૈત્રેય મુનિ પાસે આવી અને કહે છે કે બાપજી મારામાં યોગ્યતા હોય, મારી પાત્રતા હોય તો કૃષ્ણનો સંદેશો મને આપો, કૃષ્ણનો સંદેશો મને સંભળાવો. એ સમયે મૈત્રેય મહારાજ વિદુરજી મહારાજને ભગવાન કૃષ્ણનો સંદેશો આપે અને શ્રીમદ ભાગવતની કથા કહે છે. કથાના પ્રારંભમાં બતાવ્યું કે હે વિદુર, આ જગતમાં દરેક વ્યક્તિઓને કર્મ અનુસાર ફળ મળે છે. જેવું જેનું કર્મ એવું જ એનું ફળ. માટે સત્કર્મ કરજો તો સારા ફળને ભોગવશો. સર્ગ લીલાની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મૈત્રેય મહારાજ વિદુરજીને આ જગતની ઉત્પત્તિની કથા બતાવે છે. જગતની ઉત્પત્તિની કથામાં બતાવ્યું કે જ્યારે ભગવાન આદિનારાયણ પોતાની શેષ નારાયણની સૈયા કરી અને ક્ષીર સમુદ્રમાં સૂતા છે, આંખો ખુલી, ચારેય બાજુ માત્ર અગાધ જળ દેખાયું અને ભગવાન વિષ્ણુને વિચાર આવ્યો કે હું એકલો શું કરું, લાવને એકમાંથી અનેક થાવ, એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. અને ભગવાને પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું અને એ કમળની ઉપર 4 મુખવાળા બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને બ્રહ્માજીની ઉત્પત્તિ કર્યા બાદ ભગવાન બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, તમે જળચર અને ભૂચરોની રચના કરો, જીવાત્માનું સર્જન કરો. સૌપ્રથમ બ્રહ્માજીએ જળચરોની રચના કરી અને ભૂચરની રચનાની વાત આવી તો કહેવાય છે કે ધરતી હતી એ જળમાં લીન હતી. જળમાં લીન હતી એટલે ભગવાન પાસે આવી અને બ્રહ્મા કહે છે કે હે નારાયણ, તમે આ ધરતીને મારે તમે બહાર લાવી આપો તો હું ભૂચરોની રચના કરું, મનુષ્ય જીવાત્માઓની રચના કરું, સજીવ સૃષ્ટિની રચના કરું. માટે આપ આ પૃથ્વીને મને બહાર લાવી આપો. શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે, ભગવાન બ્રહ્માજીની વાતને સાંભળી અને એ જ સમયે ભગવાન નારાયણ વરાહ અવતાર રૂપ ધારણ કરી અને પાતાળમાં ગયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાને પેલો અવતાર વરાહ નારાયણનો લીધો. વરાહ અવતાર ધારણ કરી ભગવાન પાતાળ લોકમાં ગયા છે. પૃથ્વી લોકમાંથી પાતાળ લોકમાં ગયા. એ જળમાં લીન હતી એ પૃથ્વીને જ્યાં ખેંચી અને લાવે છે તો માર્ગની અંદર એક અસુર મળ્યો છે. એ કોણ હતો? એ હિરણ્યકશ્યપુ, એ હિરણાક્ષ હતો. હિરણ્યકશ્યપુનો ભાઈ હિરણાક્ષ હતો. ભગવાને પૃથ્વીને લઈને આવે છે. એ જ સમયે મીંડો કેવા કે છોડી દે આને, છોડી દે, આ મારી છે, આ મારી છે. ભગવાન કહે છે કે હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મીંડો કેવા હોત કે મારી છે, મારી છે. અને આપણે એ જ કહી છે ને, આ સેડે ઉભા રહ્યો, ઓલા સેડા સુધી મારી.
ભગવાન કહીને ગયા છે આ ધરતી સૌની માં છે, કોઈની થઈ નથી અને કોઈની થવાની પણ નથી. આજ બાપના નામે તો આવતીકાલ દીકરાના નામે. કોઈની આ ધરતી છે નહીં અને કોઈની થવાની પણ નથી. ભગવાને હિરણાક્ષને ખૂબ સમજાવ્યો પણ હિરણાક્ષ માન્યો નહીં. અને અંતે કહેવાય છે કે ભગવાને એ હિરણાક્ષને માર્યો છે. ભગવાન કહે છે કે આ જગતમાં જેટલા લોકો મારું મારું કહે છે એ બધા મરે છે, અને જેટલા લોકો તારું તારું એમ કહે છે એ બધા જ તરી જાય છે. ભગવાને હિરણાક્ષને માર્યો છે. વિદુરજી મહારાજે મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યો, બાબાજી આ હિરણાક્ષ કોણ હતો? એ મને બતાવો. મૈત્રેય કહે છે કે વિદુર, આ હિરણાક્ષ એ દિતિનો પુત્ર હતો. એ દિતિનો પુત્ર હતો. એટલા શબ્દો સાંભળીને વિદુર કહે છે, દિતિ અને દૈત્યોની માતા? આવું કેમ બની શકે? એ તો દેવોની માતા છે, છતાં પણ એ દૈત્યોની માતા કેમ બન્યા? એ વાત મને કઈ બતાવો. અને ત્યારે મૈત્રેય મહારાજ કહે છે, સાંભળ વિદુરજી મહારાજ, દેવોની માતા દૈત્યોની માતા કેમ બન્યા એની કથા કહું. એક વખતના સમયે સંધ્યાનો કાળ છે ને, સંધ્યાના કાળ સમય બરાબર દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. એમણે એમના પતિ કશ્યપને વાત કરી છે કે હે નાથ, ચાલો કામને ભોગવીએ. ઋષિવર કહે છે કે દેવી, આ સંધ્યાનો કાળ છે, એ સંધ્યાનો કાળ ભોગ ભોગવવાનો નહીં, ભજનને ભજવાનો સમય છે. સંધ્યાના સમયે ભજન કરવું જોઈએ, ભોગને ન ભોગવાય. કશ્યપે સમજાવે છતાં પણ દિતિ સમજ્યા નહીં. સંધ્યાના સમયે ક્યારેય ભોગ ન ભોગવવો. સંધ્યાનો સમય એ ભોજનનો નહીં, ભજનનો સમય છે. એટલે તો ગામડાઓની અંદર બધે જ જ્યાં ત્યાં મંદિર છે, ત્યાં દરેક જગ્યાએ મંદિરમાં સંધ્યાના સમયે આરતી થાય છે, બપોરે નહીં. નહીં તો આરતી તો તમે ગમે ત્યારે ઉતારી શકો, પણ સવારનો સૂર્ય ઉદય થતો હોય ત્યારે અને સાંજે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે આ બે સમયે ભગવાનનું યજન થાય છે. શું કામે? કે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્ય, આ બેવ નિર્બળ બન્યા હોય છે. કારણ કે જ્યારે સંધ્યા થાય સાંજની, ત્યારે એ સંધ્યાના સમયે સૂર્ય અસ્ત થાય અને ચંદ્ર ઉદિત થાય. માણસ વૃદ્ધ બની જાય ત્યારે પણ તાકાત ઓછી હોય, અને બાળક નાનું હોય ત્યારે પણ તાકાત ઓછી હોય. માટે ચંદ્ર છે એ ઉદય પામે છે અને સૂર્ય છે એ અસ્ત પામે. માટે બે દુર્બળ બન્યા છે. આ સમયે મન અને બુદ્ધિ આપણી ભ્રષ્ટ ન થઈ જાય એટલા માટે ભગવાનનું યજન કરવાનું કીધું સંધ્યાના સમયે. સંધ્યાનો કાળ એ ભજનનો કાળ છે, ભોજનનો નહીં. પણ આપણે તો બરાબર સંધ્યા થાય એટલે ઘેરે આવી, હાલો થાળીઓ કાઢજો. હાંજ પડી ગઈ. ખૂબ સમજાવ્યા પણ ન સમજ્યા, અને અંતે કામને ભોગવો. એટલે દિતિને 4 પ્રકારના દોષ લાગ્યા. પેલો સંધ્યાનો કાળનો દોષ, બીજો દોષ પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ, ત્રીજો દોષ પોતાના મન ઉપરનો સંયમ ગુમાવ્યો એનો દોષ, અને સંધ્યાના કાળે ભગવાન શિવ અને ભવાની આ જગત ઉપર વિચરણ કરવા નીકળે છે, માટે એ ભગવાન શિવ અને ભવાનીનો દોષ. એટલે તો સંધ્યાના સમયે માતાઓ તરત કહે છે કે તમારે ક્યારેય નેવા નીચે ન બેસવું. કહો છો ને માતાઓ? સંધ્યાના સમયે કોઈ પણ દીકરી માથું વળે શું કહીએ? અત્યારે માથું ન વળાય. આ 4 પ્રકારના દોષ લાગ્યા, કામને ભોગવો. અને કશ્યપ કહે છે કે દેવી, આ 4 દોષને લઈ અને તમારા ઉદરમાંથી જે બાળક જન્મશે ને એ બાળક અસુર યોનિના હશે. દિતિએ કશ્યપ પાસે પ્રાર્થના કરી છે કે દેવ મને માફ કરો, હું મારા મન ઉપરનો સંયમ ગુમાવી બેઠી, મને ભાન ન રહ્યું, મેં કામને ભોગવો, મારા ઉદરમાંથી દીકરાઓ જન્મ પામે એ અસુર ન થાય એવી કૃપા કરો. છતાં પણ મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા ન વળે.
એટલે કશ્યપ કહે છે કે દેવી, તમારા ઉદરમાંથી જે દીકરાઓ જન્મ પામશે એ કદાચ અસુર હશે, પણ તમારા દીકરાને ત્યાં જે દીકરો થશે એ ભગવાનનો પરમ ભક્ત હશે, અને હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ ભગવાનનો અનન્ય ભક્ત છે. એને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય કરાવ્યું. આજ સાંજે સંધ્યાના સમયે, સાંજે 6:30 થી 7 ની વચ્ચે આજ ભુવા પરિવારના આંગણે ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થશે. આજ ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થશે. માતાના ઉદરમાંથી 4 પ્રકારના દોષને લઈ અને જન્મ પામેલા 2 બાળકો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ જન્મતાની સાથે જ એકદમ મોટા થવા લાગ્યા છે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ લોભી છે, અને લોભને ક્યારેય થોભ ન હોય સાહેબ. લોભી માણસને ક્યારેય થોભ ન હોય. ગમે તેટલું ભેગું કરે ને તો એને એમ થાય કે આપણી પાસે કઈ છે જ નહીં. અને લોભ જ્યાં કરવા જેવો હોય ત્યાં કરજો. હું મારી કરબદ્ધ પ્રાર્થના કરું વ્યાસપીઠથી, તમારા જીવનમાં તમે કરકસર જરૂર કરજો, પણ લોભ ન કરતા. જીવનમાં કરકસર કરજો પણ લોભ ન કરશો. અમુક તો ખાવામાં લોભ કરે. 2-3 બહેનો ભેગા થયા, વાતમાંથી વાત નીકળી, બધી વસ્તુઓની વાત નીકળી, એમાં એક બેન કહી, હે બેન તમારે મહિને કેટલું ઘી જોઈએ? ત્યાં તો એ બેન કે અમારે તો મહિને 500 ગ્રામ તો ઘી જોઈ જાય. બધા એને ચોપડીને ખવડાવવું પડે. ઓહો, 500 ગ્રામ? તો તમારે કેટલું જોઈએ? અમારે તો 250 જ જોઈએ. એક જ ટાઈમ અમે એને ચોપડી દઈ. ત્યાં ત્રીજી કે તમારે 250 જોઈએ? તમારે? એ કે અમે તો 100 ગ્રામ લીધું છે, 3 વર્ષથી હાલે છે. એ કે કેમ? શીશીમાં ભર્યું છે ને શીશીને તળિયું આમ ચોપડી દઈ. માણસો ખાવામાં લોભ કરે. પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જીવનમાં કરકસર કરજો પણ લોભ ન કરશો બાપ. લોભ એ પાપનું મૂળ છે. જીવનમાં લોભ ન કરશો. અહીંયા લોભ ને થોભ નથી. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુએ બહુ ભેગું કર્યું છે. ભગવાને હિરણાક્ષને માર્યો તો વરાહ અવતાર લઈને. પણ વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ 2 અસુરો છે કોણ? એ તો મને કહો. મૈત્રેય મુનિ કહે છે કે વિદુર, આ 2 અસુરો બીજું કોઈ નહીં, ભગવાન વિષ્ણુના 2 દ્વારપાળો જય અને વિજય છે. જય અને વિજય ભગવાનના દ્વારપાળો, અને એ વળી પાછા અસુર બન્યા. આવું કેમ બન્યું? મને કઈ બતાવો ને. મૈત્રેય મહારાજ કહે છે કે સાંભળો વિદુર, પ્રસંગ એવો બન્યો છે કે એક વખતના આ સમયે સનત કુમારો બરાબર ભગવાન વિષ્ણુના દર્શન માટે જાય છે, અને દ્વારપાળના રૂપની અંદર જ્યારે જય અને વિજય ઉભા છે તો સનત કુમારોને ભગવાન સુધી જતા રોક્યા છે. એને ભગવાન પાસે ન જવા દીધા. એટલે એ સમયે સનત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપ્યો કે તમે અમને ભગવાન પાસે જતા રોક્યા ને, માટે જાઓ તમે અસુર યોનિમાં જઈ અને જન્મને પ્રાપ્ત કરો. અસુર યોનિમાં જઈને તમે જન્મને પ્રાપ્ત કરો. જય અને વિજય 2 ક્ષમા માગી છે, પણ એ સમયે ભગવાન વિષ્ણુ બહાર આવ્યા છે. ભગવાન વિષ્ણુ પણ કહે છે કે મારા દ્વારપાળોએ ભૂલ કરી તો માં કંઈક મારો દોષ હશે તો જ ભૂલ કરી હોય. સનત કુમારોને કહે છે, સનત કુમારો આ લોકોને શાપમાંથી મુક્તિ કેમ મળે? સંત કુમારો કહે છે કે હે નારાયણ, જય અને વિજય જો તમારી સાથે વેર ભાવ બાંધે તો 3 જન્મમાં મુક્તિ, અને ભક્તિ ભાવથી તમને ભજે તો 7 જન્મે મુક્તિ. જય અને વિજય કહે છે ભગવાન સાથે ભલે અમારે વેર બાંધવું પડે પણ અમારે 3 જન્મમાં મુક્તિ જોઈએ છે. જય અને વિજયના 3 જન્મ. ભગવાન કહે છે કે મારા દ્વારપાળોએ ભૂલ કરી, એને જો 3 જન્મ લેવા પડતા હોય તો મારા દ્વારપાળો માટે, મારા ભક્તો માટે હું 4 જન્મ લઈશ. ભગવાને 4 જન્મ લીધા છે. જય અને વિજયના ક્યાં 3 જન્મો? પેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ દ્વાપર યુગની અંદર દંતવક્ર અને શિશુપાલ. ભગવાનના 4 જન્મ. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહ અવતાર લીધો,
હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નૃસિંહ બન્યા. ત્યારબાદ રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ બન્યા. દંતવક્ર અને શિશુપાલને મારવા માટે ભગવાન કૃષ્ણ બન્યા છે. જય અને વિજયના 3 જન્મો અને ભગવાનના 4 જન્મો. આ કથા મૈત્રેય મહારાજ વિદુરજીને કહે છે. ત્યારબાદ આ ધરતીને ઉપર લાવી અને પ્રસ્થાપિત કરી શેષ નારાયણની ફણાઓ ઉપર 10 દિશાઓની રચના કરવામાં આવી, પહાડોની રચના કરવામાં આવી, સમુદ્રની રચના કરવામાં આવી, નદીઓની રચના કરી, જંગલની રચના કરી. અને એ સમયે મનુ મહારાજે સનત કુમારોની રચના કરી, નારદને માનસ પુત્રોની રચના કરી. એણે સંસાર ન ચલાવ્યો એટલે મનુ મહારાજે એક જાંગમાંથી પુરુષ અને એક જાંગમાંથી સ્ત્રી એક જોડલું ઉત્પન્ન કર્યું. મનુ મહારાજ અને શત્રુપા રાણી. બ્રહ્માજીએ એક જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. મનુ અને શત્રુપાનો સંસાર ચાલ્યો. એમને ત્યાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ રાજા અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો થયા. એ 5 સંતાનોને વળી પાછા કહે છે કે તમે સંસારને ચલાવો. અને એમાંની અંદર કરદમ અને દેવહૂતિના લગ્ન થાય. અને એમને ત્યાં ભગવાન કપિલ નારાયણ પધારે. ભગવાન કપિલ નારાયણે માતા દેવહૂતિને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એ કથાને હવે પછીના સત્રમાં વર્ણવીશું. આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપીએ. ત્યાર પહેલા એકવાર ભાવથી 2 મિનિટ માટે સત્કીર્તન કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો लोग आइए भाव से कुछ पल के लिए. રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. 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 એણે મને માયા લગાડી રે. 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 ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે.
માત્ર 2 મિનિટ માટે કનૈયાના દરબારમાં ભાવથી રમી લઈએ. દેહો મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे जतिपुरा में राधे राधे जतिपुरा राधे में राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे रमण रेत में राधे राधे रमण रेत में राधे राधे प्रेम से बोलो राधे राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे भाव से बोलो राधे 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 ओ श्याम ओ श्याम ओ श्याम राधे राधे नाम रटत है झिलरिया ठोया उनकी बाधा उनकी बाधा दूर करत है ये कृष्ण नाम आधार
રાધે શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા सब लोग गाइए. લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો રાધાનો તમે તો આ ધૂનમાં રાજ કરી લીધું. આ ભાઈઓને તો ગાવા જ ન દીધું બિચારાઓને. તમે કોઈ ગાતા નહીં, આ લોકો ગાશે બધા. જો હમણાં એ બિચારા કે અમારો વારો આવવા દે તમે ગાઈએ ને, આપણે ગાવ. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ધક્કો દ્યો. તમે બધા ખેડૂતો છો ને? વાડી આપણે આપી દીધી ઉધરી, બરાબર? ખેતરે મજૂર કામ કરતા હોય ને આપણે અહીંથી જઈએ, આપણે આ છેડે હોય ને ખેતરના ઓલા છેડે મજૂર હોય. હવે એને બોલાવવા માટે કેટલો હાથ કરવો પડે? એટલે અહીંયા આવજે, અહીંયા આવજે, આમ કરીએ. હે તો એ તો જોરથી રાડ પડી કે એ તો સાંભળે, ઓલી બાજુવાળીની વાડીવાળો સાંભળી જાય. હે ને? તો આમાં શું વાંધો તમને? હરિને ભજતા હજ સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી સાહેબ. ભગવાનને ભજવામાં કોઈ દિવસ લાજ ગઈ નથી. એકવાર ભાવ છે ગાઈએ. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાવ ગાવ. માખણનો ચોર મારો દ્વારિકાનો રાધાનો સુદામાનો શબરીનો તમે મને કાને મને
બોલો બાલકૃષ્ણ ભગવાન. 7 દિવસમાં તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ આ ધૂન પાકી કરવાની છે. હું જાઉં ને પછી અહીંયા હું ક્યાંક આમ રખડતો ને એવું લાગવું જોઈએ તમને ધૂનમાં. હે આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપીએ અને સૌ સાથે મળી અને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. પ્રેમ से बोलो नमः पार्वती पतये. હર હર મહાદેવ હર. આજના દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.